નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છાબૈયા જિગ્નેશ કુમાર રણછોડભાઈ, ગામ જામઠા કંપા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. મેં મારી મરચીની અંદર J63 પ્રોડક્ટ વાપરેલી છે. એની અંદર અત્યારે મને ફ્લાવરિંગ, મરચાની સાઇઝ, મરચાની ક્વોલિટી, પત્તાની ક્વોલિટી બહુ સારી દેખાઈ રહી છે. મેં મારા ખેતરની અંદર 1 એકરમાં સ્પ્રે કરેલો 20 ml પ્રમાણે. બહુ અત્યારે મને ઘણું સારું રિઝલ્ટ દેખાય છે. તમને શું શું ફરક દેખાઈ રહ્યો છે મરચીની અંદર? મરચીની અંદર પહેલા તો ફ્રૂટની સાઇઝ સારી છે, ફ્રૂટની ક્વોલિટી સારી છે અને બિલકુલ સ્ટ્રેસ નથી લાગતો પ્લાન્ટની અંદર. એની બાજુની જ રોમાં અંદર થોડુંક પાણીની કસર હોય, થોડુંક વાતાવરણની ડિસ્ટર્બન્સ આવતું હોય એવું લાગતું છે. બાકી જ્યાં છાંટેલું છે ત્યાં આગળ અત્યારે મને ખૂબ સારા પાના દેખાઈ રહ્યા છે. ઓકે, તો ખેડૂત મિત્રો, તમે આ મરચીનો ક્રોપ જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે ભરપૂર માત્રાની અંદર ફ્લાવરિંગ તમે જોઈ રહ્યા છો અને સારો એવો લાગ પણ એમને મરચીની અંદર લાગેલો છે. તો આ J63 થી તમે બીજા ખેડૂતોને શું સંદેશ આપશો? J63 મલ્ટી કટિંગની અંદર બહુ સારું રિઝલ્ટ મળશે એવું લાગે છે મને, અને તમે વાપરવાનો આગ્રહ રાખો. બરોબર, વાપરવાનો આગ્રહ રાખજો. ઓકે, તો ખેડૂત મિત્રો, તમને આખો પ્લોટ તમને બતાવી રહ્યો છું, જેમને 10 દિવસ પહેલા પોતાના ખેતરની અંદર J63 નો ઉપયોગ કરેલો છે. લાગ તમે જોઈ રહ્યા છો મરચીનો. J63 થી એમને જે ફૂલ ખરવાના જે પ્રોબ્લેમ હતા સર, એ એકદમ નહીવત થઈ ગયા છે. અને આ મરચીનો લાગ તમે જોઈ રહ્યા છો. એક સુંદર મજાનું ખેતર એમને તૈયાર કરેલું છે અને સારો એવો લાગ પણ અત્યારે છે. જે વર્ષોથી મરચીની ખેતી કરતા આવ્યા છે, એક નવો આ સાલે એમને અનુભવ કર્યો છે J63 ના માધ્યમથી પોતાના ખેતરની અંદર. તો અપનાવો J63 અને બદલો